મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છે બધાય? આજે છે રજા પડી છે. આજે રજાના દિવસોમાં દેખાડું તમને, બાકી દેખાતો છે નહીં. તો આજે એક ખાસ તમને કહેવાનું છે કે રામનવમી આવે છે અત્યારે. તો લેસ્ટરની અંદરમાં રામનવમી કોઝિંગ્ટન પાર્કમાં આખું આયોજિત કરેલું છે રામદૂત સેવા સંગઠન સાથે. તો બધાને ખાસ આમંત્રણ છે અને હું અત્યારે એમને તમને બતાવું કે આ વસ્તુ છે. કહું કે 26 તારીખના છે ને શ્રી રામ લાલાનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે. એનો ટાઈમ છે અત્યારે 8 વાગ્યાથી રાતે 6 વાગ્યા સુધીમાં છે અને આરતીનો સમય છે એ દિવસના સવારે 10 વાગે AM. 27 તારીખના જે રામનું એક્સપ્લેનેટ એટલે રામનું જન્મ બધું કે શું રામને કરેલું ને હું છે ને સીતા માતાનું ને જે વોટેવર કંઈ બતાવશે ને, ખાલી મને અત્યારે ઇન્ફોર્મેશન સાથે હું તમને કહું છું. અને એનો ટાઈમ છે સવારે 8 થી 6. તો 8 થી 6 ની અંદરમાં એ પ્રોગ્રામ હશે ત્યાં. અને ત્રીજા દિવસે એટલે 28 માર્ચના એ દિવસના વિશ્વ શાંતિ હવન છે. તો વિશ્વ શાંતિ હવનમાં તમારે બધાને ના રહેવાનું છે. તો 28 તારીખના 28ના હવન છે તે છે સેટરડેના. તો શનિવારે બધાને રજા હોય છે. તો ખાસ કોઝિંગ્ટન પાર્કમાં તમારું બધાનું સ્વાગત છે. અને 29 તારીખના છે જે રામનવમીનું ઉત્સવ એટલે રથયાત્રા કાઢવાની છે. તો એનું પણ આપણે અહીંયા આપેલું છે. તો રથયાત્રા છે ને 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે. તો 2 વાગે ભોજનનું પણ આયોજિત કરેલું છે. તો ખાસ તમને આમંત્રણ છે. તો આવી જ રીતના તમે આ 4 દિવસની અંદરમાં તમે જેટલો સમય તમને મળે એટલો સમય ત્યાં જાજો અને લાભ લેજો. અને તમારા બધાનો સાથ અને સહયોગથી જ આ બધું થાય છે, એનું ખાસ તમે નોંધ લેજો. અને તમને એક ખાસ આપણું હિન્દુનું જે રામનવમીનું જે ચરિત્ર છે ને આખું તમને ત્યાં બતાવવામાં પણ આવશે. તો તમે દરરોજના જાજો અને દરરોજના થોડી મુલાકાત લેજો અને તમારી જેટલો ટાઈમ હોય તમારે એટલો ટાઈમ એમાં સ્પેન્ડ કરજો. અને સેવાભાવિક તમે કામ પણ કરી શકો છો ને. અને કંઈ એવું નથી કે તમે પેલું છે કોઈ નથી કે બધું ભગવાનના આધારે બધું ચાલે છે. તો તમારે ખાસ જવાનું છે અને તમારા આધારે જ બધું થાય છે. તો જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.